નમસ્કાર, હું જિજ્ઞેશ જયસિંહભાઈ શાહ. છેલ્લા 1 વર્ષથી ગ્રાહક સુરક્ષાનો મેમ્બર છું. મારી કમ્પ્લેન એ હતી એક્ટિવા એપ્લાયન્સ બાબતે કે મેં એમેઝોન દ્વારા ગત 18 ઓક્ટોબરની આસપાસ 18 ઓક્ટોબર 2023ની આસપાસ મેં એક્ટિવા એપ્લાયન્સ કંપનીનું એક્ટિવા ગીઝર ખરીદ્યું હતું. પછી ફેબ્રુઆરી 2024માં એના વોરંટી પિરિયડમાં મારે તકલીફ થઈ કે ગીઝરમાં રેડ લાઇટ શો કરતી હતી પણ ગ્રીન લાઇટ શો નથી કરતી અને પાણી બી ગરમ નથી થતું. તો પછી મેં એક્ટિવા એપ્લાયન્સની કંપનીમાં મેં કસ્ટમર કેરમાં મેં ફરિયાદ કરી. તો તેમના તરફથી એવો જવાબ મળ્યો કે અમે હોમ સર્વિસ પ્રોવાઈડ કરતા નથી, પરંતુ તમે એક સાઈડ ખર્ચો ભોગવીને તમે તમારું ગીઝર અમારી દિલ્હીના સર્વિસ સેન્ટર પર મોકલી આપો અને બીજી સાઈડ ખર્ચો કંપની ભોગવશે. પછી મેં એમને એવી રજૂઆત કરી, મેં કોઈ આવી કોઈ જગ્યાએ મેં કોઈ નિયમ કે પોલિસી જોઈ નથી. તમે જો હોમ સર્વિસ પ્રોવાઈડ કરો તો સારી બાબત છે, નહીં તો હું તમારા ત્યાં ગીઝર મોકલી આપું પણ બંને સાઈડનો ખર્ચો તમે ભોગતો તો સારી બાબત છે. તો એમણે પહેલાં તો મનાઈ કરી દીધી. પછી મેં ગ્રાહક સુરક્ષામાં આ બાબતે રજૂઆત કરી તો ગ્રાહક સુરક્ષા તરફથી મને એવો જવાબ મળ્યો કે તમે ખાલી કંપનીને અલ્ટિમેટમ આપો, મીન્સ 7 દિવસનું એની મુદત આપો કે તમે ગીઝર બાબતે જે પોતે ગ્રાહક તરીકે ખર્ચો ભોગ્યો તે ખર્ચો તમને ચૂકતે કરી આપે અને એમની પોલિસીમાં ગ્રાહકોને હેરાન કરવાની જે પોલિસી છે એમાં ફેરફાર લાવે. તો ખાલી મેં એમને મેલ કર્યો તો એમણે એક્ટિવા એપ્લાયન્સ કંપનીએ મને ₹400 આજના દિવસમાં મને એમણે ચૂકતે કરી આપ્યા છે અને એમની પોલિસીમાં ફેરફાર કરવાનું પણ એમણે વચન આપ્યું છે. જે ગ્રાહકોને હેરાન કરવાની પોલિસી છે એમાં થોડું સુધાર લાવવાનું એમણે વચન આપ્યું છે. તો આ બદલ હું ગ્રાહક સુરક્ષાનો અને ખાસ કરીને નિમેશ સરનો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ.